આવ્યો છે। એક બાળ કિશોર સહિત 4 આરોપી પકડી પડાયા છે। ટ્રાન્સપોર્ટના વેપારી પાસે માંગી હતી 50 લાખની ખંડણી। રસ્તા વચ્ચે વેપારીને ઘેરી પિસ્તોલ બતાવી માંગ્યા હતા રૂપિયા। વૈભવ અને આદિત્ય ઉર્ફે આદિ નામના શખ્સોને પકડી પડાયા છે। આરોપીઓ ખરેખર લોરેન્સ બિશ્નોઈ સાથે સંપર્કમાં હતા કે કેમ તે વિશે પણ પોલીસ હવે તપાસ કરશે। કોઈ પણ ગેંગને જોઈને કે કોઈ પણ મૂવી જોઈને કે કોઈ પણ વેબ સિરીઝ જોઈને કોઈ પણ રીતે એને મનમાં વિચાર આવ્યો કે કોઈ પણને ખંડણી માગીએ તો આ રીતે પૈસા એને સરળતાથી મળી જાય। એટલે એને વિચાર આવતા એને આ બીજા 2 મિત્રો કે જે પુખ્ત ઉંમરના છે, વૈભવ અને આદિત્ય, એને વાત કરી અને આ રીતે એ લોકોએ પ્લાન કર્યો અને પ્લાન કરીને આ લોકોએ એને પહેલાં મારી નાખવાની ધમકી આપી। પછી એને કીધું ભાઈ તારા ઘર ઉપર ફાયરિંગ થશે, તું પૈસા નહીં મોકલાવ। ઇન બિટવીન પોલીસ પાસે આ મેટર આવતા પોલીસે આ ગુનો ડિટેક્ટ કર્યો અને 4 જે આરોપીઓ છે એને ધરપકડ કરવામાં આવેલી છે। પંચમહાલના શહેરામાંથી ઝડપાયો છે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો